બને છે શાક બનાવે છે હે હા આ બધું બને છે ઊંજાનું શાક શું બને છે પછી આયા બનતી કઢી હવે બકાલું કપાઈ જશે આપણે સારી જોવા આ તો કેટલું બકાલું હતું ને કેટલું કાપતા હતા મોટા ખટારા ભરાતા એટલું બકાલું હતું આ બકાલું કાલ સમો લગનનું છે એ કપાય આને હવે આગળ આવડે તો નહીં નિશાતા કાટા એટલે મીઠું થઈ જાય બપા ઠંડી ઘોડો પછી આવી જાય કાળબા પણ દર્શન તો કમેન્ટમાં જય કાળબા લખી નાખજો હવે આપણે સાઈડ જુદા જુદા વિભાગ જોવા અહીંયા તો મારા કાકાની હામાં વેળા અહીંયા સા પીવે તો અહીંયા સા વિભાગ છે અને સા વાળા છે અમારે મુકાતે સા બનાવી આપણા મુકા દેતા આ છે ઇમરજન્સી દવાખાનું પછી આહાંતુના લગ્ન મંડપની તૈયારી થાય છે આ બને છે કાળો બાપુનું મોઢુલી અને આ છે મારા બાઈ બનાવે છે રામ રોટલા સાંજે સેવામાં આવ્યો હોય એને માટે જમવાનું બનાવે છે તો છે હનુમાન દાદા બધાને અમે જાય છે ઘરે હું થઈ ગઈ જાઉં મારે જવું પડશે ઘરે આવી ગયો સાંજે આવ્યા એટલે કરિયાવરનો સામાન આવી ગયો હતો સામાન હંધો ગોઠવવાનો કે બધા સામાન ગોઠવવામાં કબાટ ને આમ એકો છે હમણાં તને ઊભી કરવા પડી ये तो ये आप पकड़ो ऊपर चढ़े बे जरूर सेजी फॉलो कर ले भाई फॉलो है पर नाम फॉलो करी काढो तो जो तो મને હે હેઠની કટ છે તો હવે કરિયાવરનો સામાન ગોઠવાઈ ગયો છે તો આ છે બધો કરિયાવર આપણે આવી ગયા પાસે સમૂહ લગ્નમાં કાળો બાપુની ઢોલી થઈ ગઈ તૈયાર ઢોલી મસ્ત લાગે તો બધા દર્શન કરી ના હતા પણ ગોબરસિંહ વનુ કાઢી આવ્યા છે ને આવે આમ કરી જાય તો આ બકરી ડબ્બામાં પુરાઈ ગઈ પછી અહીંયા નમ્રતા બેન ને સાંભળવા दादा गाली जा पथिरावो अपना दीवाना
ત્યારે જ આવું મહાન ભગીરથ કાર્ય ચાલી રહ્યું હોય. આખું તમે નિહાળશો ફરી એકવાર. સંગત કરે છે ઉસ્તાદ અજય કબીર, એમને જોરદાર તાળીઓથી વગાડો. અને પેડ માસ્ટર એટલે અમારા નીતિનભાઈ. વાહ નીતિનભાઈ, આપનું પેડ એક ઝલક આપી દો, આપી દો એક ઝલક. અને મહેશભાઈ ખેની, નમ્રતાબેન મકવાણા, આનંદબેન અમારે ભાઈ નાનો મોટો પૃથ્વી, આપની મોજ માટે હવે થોડીક વાર આપણે રાસ ગરબાનો જો શક્ય હોય તો રાખીએ. લે હું તો માથે લેવી અહીંયા મારે થોડાક લેવાની ક્યાં વાત કરે. કાકા ને દાદા બેઠા છે, એમના માટે ગાવું છે ત્યારે. અરે વાડી રે માયલો લીલો લીલો ગાંધો રે ગાંધો. વાડી રે માયલો લીલો લીલો ગાંધો રે ગાંધો. ગાંધે કર્યા તે ગેલા તુરા વારી દા. ગાંધે કર્યા તે ગેલા તુરા વારી દા. વાડી રે માયલો લીલો લીલો ગાંધો રે ગાંધો. વાડી રે માયલો લીલો લીલો. અરે હવે ગરબાના રાઉન્ડમાં જોડાવીશું તો અહીંયા થોડીક જગ્યા કરી દેજો બહેનોને, અને ઝડપથી ગરબાના રાઉન્ડમાં એક 50 રૂપિયા અમારે સાધુભાઈ ખુશિયાના આવે છે કાર્યદળ. આજ પૂજાશે પૃથ્વી પર બેઠા. આજ ભગવાન છે ઓ ભાઈઓ બેની. મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી. મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી. મમતાનો દરિયો મારી માતા જેવું કોઈ નહીં. મમતાનો દરિયો મારી માતા જેવું કોઈ નહીં. પપ્પા મારા એનથી પ્યારા એમના જેવું કોઈ નહીં. અરે મમતાનો દરિયો મારી માતા જેવું કોઈ નહીં. મમતાનો દરિયો મારી માતા જેવું કોઈ નહીં. પપ્પા મારા એનથી પ્યારા એમના જેવું કોઈ નહીં. પણ પપ્પા મારા એનથી પ્યારા એમના જેવું કોઈ નહીં. અને ખાસ અહીંયા સંદીપભાઈ અને જાહ્નવીબેન માટે ગાવાનું છે. નવું અને એમનું ગાવાનું છે ત્યારે. આવા બનાવડા વટે બનાવમાં મીંડોળા જાડા. રાતે વનમાં મીંડોળા જાડા. મીંડોળા પારણે ઝાડવા વાળા દ્વારા. મીંડોળા પારણે ઝાડવા બે શબ્દ કહી દેજો નથી આ એન પર કંટાળ બેઠી ગયા.
ઝડપથી ગરબાના રાઉન્ડમાં જોડાઈ જજો ત્યારે અહીંયા આગળ બેઠેલા વડીલોને 2 મિનિટ માટે ઊભા થશો બેઠા છે તો બહેનો ઝડપથી ગરબાના રાઉન્ડમાં જોડાઈ જજો હાલો હાલો બહેનો હાલો અરે ગરબા તો આપણું ગુજરાતનું ઘરેણું કહેવાય આપણે ગુજરાતી હોઈએ તો ગરબા કેમ ન આવડે આવી જાઓ હાલો થોડાક પાછળ હાલો બહેનો અને હું ગોવા લણગીરની રે મારે સામરાદાની જોડણી હું ગોવા લણગીરની રે મારે સામરાદાની જોડણી ની આઈ ગોવાળિયો રે રે મામા મારી પદ્માને કેજો મારા રે રામા આ ખોળી એ દીદી બધા તો રે છે રે મારા રામ મામા મારી પદ્માને કેજો મારા દાદા કરીને દુહારા અધૂરી રહી મારી પ્રીત લાડી રે મારા રામ ધીરે ધીરે આપણે લગ્નના વિધિ પૂર્ણ થઈ ગયા છે તો હવે આપણે જઈશું પ્રસાદી લેવા અને કેટલું માણસો પરવડી ગામમાં તો માનવ મેળામણ ઉમટી પડ્યો લગ્નની વિધિ પૂરી થઈ ગઈ વરાસાનો હોલાડી બે કાળો બાપાનું દર્શન કરવા પછી આપણે લઈ લીધી પ્રસાદી તો લાઈક ફોલો શેર અને આવજો.